નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સાકળેચા ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 ની અંદર ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 1 એટલે કે વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રો એના વિશે આપણે મસ્ત મજાનો અભ્યાસ કરતા હતા અને એમાં આજે આપણે લેક્ચર નંબર 9 જોવાનો છે. તો આપણે આગલા 8 લેક્ચરની અંદર શું જોયું ફટાફટ રિવિઝન કરીએ. તો વિદ્યુત ભાર એ પદાર્થનો મૂળભૂત અને આંતરિક ગુણધર્મ છે. તે બે પ્રકારના જોવા મળે છે, પોઝિટિવ અને નેગેટિવ. વિદ્યુત ભારનું મૂલ્ય 1.6 × 10⁻19 કુલમ્બ. કુલમ્બ એ એનો એકમ છે. આપણે એ પણ જોયું કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એટલે કે Q = N × E. હંમેશા વિદ્યુત ભારોની આપલે જે છે તે કેમાં થાય તો કે હંમેશા વિદ્યુત ભારોની જે આપલે છે એ આપણે કહી શકીએ હંમેશા પૂર્ણાંકમાં જ થાય. શું કામ એ પણ આપણે જોયું, કારણ કે ક્વાર્ક્સ કણ આપણને સ્વતંત્ર અસ્તિત્વ તરીકે આપણને મળેલા નથી. આગળ આપણે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબીય બળ વિશેનો અભ્યાસ કર્યો. આગળ આપણે એના સંપાતપણાનો નિયમ જોયો, એને સદિશ સ્વરૂપે કેમ દર્શાવાય એ પણ આપણે જોયું. ત્યારબાદ આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે ડિટેલમાં માહિતી મેળવી કે એકમ વિદ્યુત ભાર દીઠ લાગતા બળને કહેવાય વિદ્યુત ક્ષેત્ર. એના સંપાતપણાનો નિયમ જોયો, એનું સદિશ સ્વરૂપ જોયું. લડી લીધું. હવે આપણે અવનવા કિસ્સાઓ, અવનવી વેરાયટી આપણી પાસે અવેલેબલ હતી એ જોતા હતા કે જેમાં આપણે લાસ્ટ ટાઈમ એટલે કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોઈ એક વાહક સળિયો હોય વિદ્યુત ભારિત, એનાથી P અંતર એટલે કે એ જેટલા અંતરે કોઈ P બિંદુ આવેલું હોય એ વિદ્યુત ભાર અને કહી શકાય કે બંને વચ્ચે જે રિઝલ્ટન્ટ એટલે કે કહી શકાય કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે કેટલું આવે એના વિશેનું આપણે સૂત્ર જોયું હતું. આજે આપણે એવો જ એક બીજો કિસ્સો જોઈએ. આપણે એક વૃત્તાંશ લઈ આવ્યા. તમે મેથ્સની અંદર ભણી ગયા હશો. વૃત્તાંશ બે પ્રકારના હોય. આવી રીતે જ્યારે આપણે કટકું કરીએ તો આ જે ભાગ હોય છે વધુ પડતો ભાગ છે એને કહેવાય ગુરુ વૃત્તાંશ અને આને કહેવાય લઘુ વૃત્તાંશ. તો આપણે અહીંયા એક એવી ચાપ ધ્યાનમાં લઈએ. ફોર એક્ઝામ્પલ આ એક ચાપ છે, આ કેન્દ્ર છે O. હવે એમ કીધું છે કે આ ભાઈ ગોળો છે એમાં આવી રીતે અહીંયા વિદ્યુત ભાર જે છે આવેલા છે, એટલે કે આવી રીતે સપાટી પર વિદ્યુત ભારિત થયેલો છે. ઓબિયસ વાત છે કે આ ત્રિજ્યા છે એટલે r જ હોય અને આ જે ખૂણો છે આપણને આપેલો છે આલ્ફા. તો આપણે અહીંયા મેળવવાનું શું છે તો કે O બિંદુ ઉપર લાગતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે કે E net at O આપણે મેળવવાનું છે. સ્ટાર્ટ કરીએ આપણે દાખલો ગણવાનો. તો સૌથી પહેલા આપણને એ ખબર હોવી જોઈએ, અહીંયા આપણે જો પહેલા તાના અડધા ભાગ પાડી નાખીએ એટલે આને આટલો ખૂણો જે છે એને આપણે કહી દઈએ θ. હવે આપણે શું કરશી તો કે આપણે નાની અમથી ચાપનો ખંડ લે. ઓકે, ઓબિયસ વાત છે. આપણે આગલા લેક્ચરમાં જેમ કર્યું હતું એમ જ કરવાનું, કારણ કે આ અહીંયા કોઈ કણ છે તો આના દ્વારા જે કંઈક વિદ્યુત ક્ષેત્ર કહી શકાય લાગુ પડતું હોય છે, એટલે કે આના દ્વારા બળ લાગતું હોય છે, આના દ્વારા બળ લાગતું હોય છે, આના દ્વારા. તો આપણે બધા એમ તો કેલ્ક્યુલેટ કરી ન શકીએ. આપણે શું કરીએ તો કે કોઈ એક નાના ખંડનું વિદ્યુત ક્ષેત્ર ગોતી લેવાય અને પછી બધાયનું શું કરી નાખાય સંકલન. જૂનો જાણીતો આપણો નિયમ, ગમે એને બાટલીમાં ઉતારવાનો. ચાલો તો આપણે શું કરીએ તો કે dθ જેટલો નાનો ખૂણો હોય, dθ જેટલો નાનો ખૂણો બનાવતી એક ચાપ આપણે ધ્યાનમાં લઈએ કે જે છે એની લંબાઈ છે dl અને ત્યાં વિદ્યુત ભાર કેટલો આવેલો છે તો કે dq જેટલો. એટલે કે ધારો કે dθ જેટલા કોણે એટલે કે dθ જેટલા ખૂણા એ dl લંબાઈમાં dq જેટલો વિદ્યુત ભાર આવેલો છે. હાલો ભાઈ આપણે ધારી લીધું. હા સાહેબ ધારી લીધું. ચાલો હવે આપણે આગળ વધીએ. ધારવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ. તો અહીંયા તમે જુઓ આપણે આવું એક સૂત્ર ભણ્યા હતા 11th ની અંદર કે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. આના ઉપરથી હું ચાપને સૂત્રનો કરતા બનાવું તો ચાપ બરાબર શું થાય ખૂણો એને ગુણ્યા ત્રિજ્યા. હવે આપણે dl જેટલો નાની લંબાઈની ચાપ જે છે એનું માપ કેટલું થશે તો કે ખૂણો એટલે કે dl લંબાઈ માટે જે ખૂણો કેટલો છે તો કે નાનો અમથો છોટા સા ઇત્તુ સા dθ અને એની ત્રિજ્યા કેટલી છે r જેટલી. તો આને મને dl મળી ગયું એટલે કે આ નાની અમથી ચાપની લંબાઈ મને મળી ગઈ. આપણે આન પહેલા જોયું હતું રેખીય ઘનતા લેમ્ડા. કોને કહેવાય રેખીય ઘનતા? તો
તો કે q ના છેદમાં l, એટલે કે આપણે નાના વિદ્યુતભાર માટે વાત કરીએ તો dq ના છેદમાં dl એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુતભારને કહેવાય રેખીય ઘનતા. આના ઉપરથી આપણે dq બરાબર શું લખી શકશું તો કે લેમ્બડા ઇન્ટુ dl. પહેલા આટલી વસ્તુ મગજમાં રાખો. હવે આપણે આમાં દાખલો ગણીએ તો સૌથી પહેલા E બરાબર આપણે શું લખી શકીએ તો કે kq r². પણ આયા નાનું અમથું આપણે ખંડ લીધો છે એટલે લખી શકું dq ના છેદમાં r². હવે તો કે હવે આ જો dq બરાબર તો શું લખી શકું લેમ્બડા ઇન્ટુ l. કામો કિંમત મૂકું. આના બરાબર શું લખી શકું કે લેમ્બડા ઇન્ટુ dl એના છેદમાં r². હવે આ dl બરાબર પણ આપણી પાસે સ્કીમ છે. શું છે તો કે d θ ઇન્ટુ r, કારણ કે આ ખૂણો છે. તો આપણે અલ્ટિમેટલી વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું લખી શકીએ કે લેમ્બડા d θ r ના છેદમાં r². એકવાર r ના સ્ક્વેરમાંથી એકવાર r અને અહીંયા r ઉડી જાય તો આપણને પરિણામ એટલે કે આપણને કોઈ એક આપણે નાના અમથા સૂક્ષ્મ જાતનો આપણે ખંડ લીધો, એક ખંડમાં આપણને વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે તો કે k લેમ્બડા d θ એના છેદમાં r. આપણને નાના અમથા સૂક્ષ્મ ખંડ છે એનું આપણને વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું. ત્યાં પૂરું નથી દાખલી આપણી આપણી દાખલી પૂરી નથી થઈ, ચાલુ છે. એટલે આપણને નાનો અમથો એક વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું. હવે આપણું કામ શું? આટલો ભાગ મળી ગયો, બધાનું સંકલન કરી નાખો, વાર્તા પૂરી. હવે એના માટે અહીંયા તમારે એ સમજવું પડશે કે કયા કયા પ્રકારના અહીંયા વિદ્યુત ક્ષેત્રના બે ઘટક આવશે. અહીંયા હોય જો આના માટે આપણને ખબર છે કે આવી રીતે કોઈ સપાટી હોય એમાં આવી રીતે અહીંયા કોઈ ખૂણો બનેલો હોય આ થીટા, તો આ પણ થીટા જ હોય ભૂમિતિ ઉપરથી, આ બે સામે સામે થીટા જ હોય. તો અહીંયા આ જે ખૂણો હોય છે એ પણ કેટલો હોય છે થીટા જેટલો હોય છે. અહીંયાના બે ઘટક આવશે અલ્ટિમેટલી જો તો એક આમ નીચેની બાજુ અને એક આ બાજુ હોય છે એને કીધું E sin θ, અને નીચેની બાજુ હોય છે એને કીધું E cos θ. બે ઘટક આવ્યો. હવે ધ્યાનથી જોજો છોકરાઓ. હવે જેવો આ બાજુ એક આપણે નાનો અમથો એવો d θ વાળી dl જેટલો લંબાઈનો એક ચાપ લીધી એવી આ બાજુ પણ આવશે. આપણે ધારી તો શકીએ આ બાજુ પણ d θ લંબાઈની. તો એના જે ઘટક હશે એમાં આવી રીતે આમ આવશે E sin θ અને E cos θ નીચે. એટલે મારું કહેવાનું એમ છે કે જે E sin θ છે એકબીજાની અસર શું કરશે? નાબૂદ કરશે. એટલે અહીંયા આપણને પરિણામી જે E net છે એ કેટલો મળશે તો કે સંકલનમાં E cos θ. શું કામ અહીંયા sin θ નું આવ્યું? કારણ કે જેવો અહીંયા sin θ આવ્યો એવો આ બાજુ પણ sin θ આવશે એટલે એકબીજાની અસર નાબૂદ કરશે. એટલે આપણે માત્ર ને માત્ર E cos θ ધ્યાનમાં લીધો. હવે આપણે આમાં ફટાફટ કિંમત મૂકીએ તો સંકલન ઓફ k લેમ્બડા d θ ના છેદમાં r ઇન્ટુ cos θ. હવે આમાંથી જેટલી પણ વસ્તુ કોમન હોય એટલે કે જેટલી પણ વસ્તુ અચળ હોય એને આપણે પહેલા તો ફટાફટ બહાર કાઢી લઈએ. ચાલો ફટાફટ બહાર કાઢીએ. k લેમ્બડા ના છેદમાં r અંદર શું વધ્યું તો કે સંકલન ઓફ cos θ ઇન્ટુ d θ. હવે આ સંકલનમાં જગતની માલિકો આપણે લિમિટ શું મૂકવી તો અહીંયાથી આપણને ખબર પડશે. હવે આ જે આને ઉગમબિંદુ તરીકે લે એટલે કે આને આપણે 0 તટસ્થ તરીકે લે તો આ બાજુને આપણે કહીએ α/2, કારણ કે આખું આલ્ફા છે. તો આટલો ખૂણો કેટલો થાય? આટલો ખૂણો તો કે α/2 અને આટલો ખૂણો કેટલો થાય? ઈ પણ α/2, પણ આ બાજુ પ્લસ લો તો આ બાજુ માઈનસ લો. એટલે કે મારે લિમિટ કેટલી લેવી પડે તો કે -α/2 થી +α/2. હજી એકવાર કેમ ખબર પડી તો કે આખો ખૂણો કેટલાનો છે? આલ્ફાનો. તો એના અડધા ભાગ કરું તો α/2 થાય ને, એના અડધા થયા એના. હા, હવે આ બાજુ માઈનસ લો તો આ બાજુ પ્લસ. એટલે કે આ બિંદુ જે છે એને હું લઈ લઈ -α/2, આ બાજુ આવશે +α/2. એટલે કે ખૂણાની વાત કરું તો આપણે મેક્સિમમ એટલી લિમિટ મૂકી શકીએ કેટલી તો કે -α/2 થી +α/2. હવે cos θ નું સંકલન તો ભાઈ નાના છોકરાઓને આવડે એવું નથી, આપણને ગેલું એવું. ચાલો શું આવશે? k લેમ્બડા અપૂર્ણાંક આનું સંકલન થશે sin θ. લિમિટ કેટલી મૂકવાની તો કે +α/2 અને -α/2, અપર અને લોઅર લિમિટ. ચાલો ફટાફટ આપણે આમાં જગતની માલિકા કિંમત મૂકીએ તો શું આવશે? E net બરાબર k લેમ્બડા ના છેદમાં r કૌંસમાં sin α/2 માઈનસ sin -α/2.
ચાલો ઇનેટ બરાબર k લેમ્બડાના છેદમાં sin આલ્ફા બાય 2 માઈનસ sin માઈનસ આલ્ફા બાય 2 તો sin માઈનસ sin તો આના ઉપર આપણે ડાયરેક્ટ લખી શકીએ કે ઇનેટ બરાબર શું થશે તો કે 2k લેમ્બડાના છેદમાં r sin આલ્ફા બાય 2 તો આ થઈ ગયું આપણું સૂત્ર કે તમને કોઈ પણ ખૂણો આપે તમને આલ્ફા બરાબર અહીંયા માની લો કે આપ્યો 60 70 75 85 135 270 તમને આલ્ફા કોઈ પણ ખૂણો આપે તો તમે એના માટે વિદ્યુત ક્ષેત્ર જે છે રિઝલ્ટન્ટ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તમે આ એક સૂત્રની મદદથી મેળવી શકો બરાબર ચાલો હવે ફોર એક્ઝામ્પલ આપણે કહી શકાય કે આમાં આલ્ફા બરાબર પહેલા લઈ લઈએ 90 આપણને કોઈ પણ આલ્ફા માટે મળી આપણે 90 માટે લઈએ તો આપણે શું લખી શકશું તો કે E net બરાબર 2k લેમ્બડાના છેદમાં r sin 90 ના છેદમાં 2 તો શું થશે 2k લેમ્બડાના છેદમાં r sin 45 તો sin 45 ની વેલ્યુ કેટલી થાય 1 ના છેદમાં √2 તો આપણે શું લખી શકીએ √2k લેમ્બડાના છેદમાં r આ આપણને ડાયરેક્ટ મળી ગયું લ્યો આ એક સૂત્ર તમને યાદ હશે તો તમે આવી રીતે ફટાફટ મેળવી શકશો આવી જ રીતે તમે ખૂણો જે એટલે કે આલ્ફા જે છે 180 નો એટલે કે તમને જો આની આકૃતિ તમે કઈ રીતે તો કે આવી રીતે દોરી શકો આ ઉપર વિદ્યુતભાર મૂકેલો હોય અને અહીંયા બધે વિદ્યુતભાર મૂકેલા હોય તો રિઝલ્ટન્ટ નેટ કહી શકાય ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું આવે તો કે આટલું હવે જ્યારે આપણે આમાં આલ્ફા બરાબર 180 કરીએ તો E net ની વેલ્યુ કેટલી થશે સૂત્ર મુજબ તો કે 2k લેમ્બડાના છેદમાં r sin 180 ભાગ્યા 2 એટલે 90 તો આ sin 90 ની વેલ્યુ કેટલી થઈ જાય 1 એટલે કે 180 જ્યારે હોય ત્યારે આવું મળે એની તમે આકૃતિ કંઈક આવી રીતે દોરી શકો આવી રીતે અર્ધવર્તુળાકાર પ્લેટ આપેલી હોય આ ઉગમ બિંદુ એટલે કે આ જે કેન્દ્ર હોય વર્તુળનું O ન્યા કેટલું વિદ્યુત ક્ષેત્ર એટલે કે કહી શકાય કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે છે એ તમે મેળવી શકો આ અર્ધવર્તુળનું તમે ડબલ કરી નાખો તો પૂરેપૂરા વર્તુળનું કેટલું થાય 4k લેમ્બડાના છેદમાં r બરોબર તો આવી રીતે મગજ લગાડીને તમે આવા અલગ અલગ દાખલાઓ સોલ્વ કરી શકો ચાલો ફટાફટ પહેલા આટલું તમારા બુકની અંદર લખી લ્યો જો તમને આવી રીતે ઇન્ફાઇનાઇટ સુધી એવી રીતે સળિયો જે હોય એની અંદર વિદ્યુત ભારિત થયેલા હોય એટલે કે ઇન્ફાઇનાઇટ વિદ્યુત ભાર આવી રીતે ગોઠવેલા હોય કોઈ સળિયાની અંદર અને તમને અહીંથી P બિંદુ એથી કોઈ અનંત અંતરે તમને વિદ્યુત ભાર ને કારણે જે વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું કહે એ પણ તો આપણી બે પોસિબિલિટી કા લંબ અને સમાંતર તો લંબની અંદર શું આવશે કે એટલે કે θ1 બરાબર θ2 બરાબર 90 એટલે કે અનંત અંતરે આવી રીતે આમ ખૂણો વધતો જાય આપણે અનંત અંતરની વાત કરીએ એટલે કે θ1 બરાબર θ2 બરાબર 90 તો લંબ હોય એના માટે આપણે લાગુ પડી શકે 2k લેમ્બડાના છેદમાં q અને સમાંતર હોય તો સમાંતર વિદ્યુત ક્ષેત્ર જ કેવું થઈ જશે શૂન્ય યાદ રાખજો બરાબર અનંત લંબાઈનો જ્યારે આવી રીતે સળિયો આપેલો હોય વિદ્યુત ભારિત થયેલો ત્યારની વાત છે બરાબર ચાલો આગળ જોઈએ આપણે તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ કોઈ રિંગ હોય એના અક્ષ ઉપર તો આપણે પહેલા તો એક રિંગ દોરીએ રિંગ મસ્ત હવે આ રિંગ થી આ અક્ષ ઉપર આપણે કોઈ એક કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર કોઈ એક બિંદુ લઈ લઈએ આપણે ફોર એક્ઝામ્પલ લઈ લઈએ આ તો આ રિંગ જે છે અહીંયા આખી વિદ્યુત ભારિત થયેલી છે આ રિંગ રિંગ વિદ્યુત ભારિત થયેલી છે તો આમાં આપણે આ બિંદુ જે છે આ બિંદુ ત્યાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે ગોતવાનું છે કેટલું હશે હવે આપણને અંતર આપ્યું છે આ અંતર આપણને આપેલું છે સ્મોલ r જેટલું આ રિંગની ત્રિજ્યા આપણે કેપિટલ R તો કઈ રીતે મળશે આટલું જ અંતર છે આપણે લઈ લઈએ x કે કેન્દ્રથી રિંગના કેન્દ્રથી x જેટલા અંતરે કોઈ બિંદુ છે તો ત્યાં આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે હવે
આપણે કોઈ વિદ્યુત બળ હોય તો જો આ બે વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? આ દિશામાં હશે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? આ દિશામાં હશે. એટલે કે d sin θ સમજો છો? બે એકબીજાની અસર શું કરશે? નાબૂદ કરશે. અને અહીંયા શું આવશે? d cos θ. ચાલ તો પહેલા તો આપણે આના માટે શું કરીએ તો કે આપણે પહેલા તો એક નાનો અમથો સૂક્ષ્મ એવો ખંડ વિચારીએ, એટલે કે નાનો અમથો વિદ્યુતભાર વિચારીએ dq. ઓકે, લેટ કન્સિડર dq. હવે બધું લખતો નથી, એટલે કે આપણે એક નાનો અમથો વિદ્યુતભારનો ખંડ વિચારીએ. તો હવે એના માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ડાયરેક્ટ તમે શું લખી શકો? એના છેદમાં r નો સ્ક્વેર, કારણ કે આ અને આ બે વચ્ચેનું અંતર કેટલું છે? r, એટલે કે r નો સ્ક્વેર. તો અહીં આપણને એક નાના અમથા ખંડ માટેનું વિદ્યુત ક્ષેત્ર આપનું મૂલ્ય આપણને મળી ગયું. બે sin θ ના ઘટક એકબીજામાં નાબૂદ થશે એટલે d cos θ આવશે, તો આપણને ખબર પડી ગઈ. ચાલો હવે આપણે નેટ અમાઉન્ટ ગોતવું તો હવે શું કરવાનું? હવે તો આવડે જ નહીં. હવે શું આવશે? સંકલન ઓફ d cos θ sin θ ઉપર મળે બે બીજાને સનાબૂદ કરેલા. ચાલો તો શું આવશે? d net બરાબર, હવે જો d આપણને ખબર છે કેટલું છે, તો કે dq ના છેદમાં r નો સ્ક્વેર. હવે આપણે પહેલા તો cos θ ભૂમિતિ ઉપરથી થોડોક મેળવવાની ટ્રાય કરીએ. cos θ ધારો કે આપણે તો θ જેટલો ખૂણો બનાવે છે આ, તો અહીંયા આપણે કંઈક આ રીતે લઈ શકીએ. આખું જે ત્રિકોણ દોરી, આ જે વર્તુળનું આ જે ત્રિજ્યા છે આ r છે, અને આ જે છે x છે, આ આપણને ખૂણો આપ્યો છે θ. તો આપણે cos θ બરાબર શું લખી શકીએ? પાસેની બાજુના છેદમાં કર્ણ, એટલે કે x ના છેદમાં r. ચાલો આપણે પહેલા લખી શકીએ. હવે અહીંયા આપણને ખબર છે કે r સ્ક્વેર બરાબર તો શું થાય? આ r સ્ક્વેર કર્ણ છે, આના બરાબર શું થાય? કેપિટલ R સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. તો અહીંયા cos θ બરાબર શું લખી શકું? x ના છેદમાં અંડર રૂટમાં r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. આમ આપણે લખી શકીએ cos θ બરાબર. આટલું પહેલા ક્લિયર? હાલો હવે આપણે કિંમત મૂકીએ. de લેમ્બડા ઇન્ટુ dl મૂકવાની એમાં જરૂર લાગે છે ના. આપણે હવે આખી રિંગ માટે ગોતવું છે. આખી રિંગનો વિદ્યુતભાર કેટલો વજે છે? તો કે q જેટલો આખો લઈ લીધો. તો આપણે અહીં શું લખી શકીએ? સંકલન ઓફ k dq એના છેદમાં r નો સ્ક્વેર cos θ આમ થશે. ચાલો હવે આપણે આને સોલ્વ આઉટ કરવાની ટ્રાય કરીએ. તો e net બરાબર શું થાય? e net બરાબર k મોટો વિદ્યુતભાર લઈ લીધો q, એટલે કે આખો ઓવરઓલ વિદ્યુતભાર લઈ લીધો. સૂક્ષ્મ ખંડ નહીં, આપણે નેટ ગોતીએ છીએ. r નો સ્ક્વેર, હવે r ના સ્ક્વેર ની જગ્યાએ તમે શું લખી શકશો? r ના સ્ક્વેર ની જગ્યાએ આપણે હમણાં લીધું હતું r બરાબર, તો આપણે શું લખી શકીએ? r ના સ્ક્વેર બરાબર r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર લખી શકીએ, કારણ કે પાયથાગોરસનો પ્રમેય કર્ણ બરાબર શું થાય? બે બાજુઓના વર્ગનો સરવાળો. આપણે અહીં લખી શકીએ r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર ગુણાકાર cos θ. હવે cos θ માટે આપણે શું કરશું? cos θ માટે આપણે આ સંકલન કર્યું ને dq નું, એટલે આયા સંકલન નહીં આવે. જસ્ટ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન હો, આ dq છે નાનો તો ભાગ હતો. આપણે શું કર્યું તો કે આખા રિંગનો આપણે સરવાળો કર્યો તો શું થઈ ગયું? q. તો આ સંકલન કરીને પૂછે આપણે q, એટલે સંકલન ની આવે cos θ. તો cos θ ની વેલ્યુ આ આપણી પાસે કેટલી છે? x ના છેદમાં અંડર રૂટમાં r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. તો આખી ઘાત અને અડધી ઘાત એટલે દોઢ ઘાત થઈ. દોઢ એટલે 3 ના છેદમાં 2. તો અહીંયા આપણે e net બરાબર તમે શું લખી શકો? તો કે k q x ના છેદમાં અંડર રૂટ r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર ની r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર ની 3 ના છેદમાં 2 ઘાત. આવું તમે લખી. ચાલો આવું આપણે લખી શકીએ. તમે નહીં, આપણે હું લખી દઉં. આપણે બધે લખી. ચાલો હવે આપણે કેન્દ્ર પાસે, એટલે કે આ O બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું આપણે મૂલ્ય મેળવવું છે. અહીંયા
એટલે કે આ કોઈ બિંદુ હોય અહીંયા જોઈએ એટલે અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું લાગે અહીંયાથી અહીંયા સુધી. તો r બરાબર 0, x બરાબર 0, એટલે કે આ x બરાબર 0 થઈ જાય કારણ કે આ અંતર છે કે તમે કંઈક અહીંયા કોઈ એક બિંદુ લઈ લો. ફોર એક્ઝામ્પલ આપણે આ બે બિંદુ લીધા તે વચ્ચેનું અંતર x છે. હવે હું 0 આગળ એટલે કે કેન્દ્ર પાસે મારે વિદ્યુત ક્ષેત્ર ગોતવું છે. તો કેન્દ્ર પાસે ગોતવું અહીંયા તો અહીંયા એક તો ત્રિજ્યા 0 થઈ જાય અને અંતર આયો બીજો બિંદુ ક્યાં મૂકું ન્યા જ માથે મૂકવું પડશે. તો x તો 0 થઈ ગયો તો આ x 0 થઈ ગયું આખું પદ 0 થઈ ગયું. તો કેન્દ્ર માટે E નેટ કેવું થઈ ગયું શૂન્ય. એટલે કે અહીંયા આ બિંદુએ કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય છે શૂન્ય. ચાલો હવે આપણે એ કન્ડિશન ગોતીએ કે વિદ્યુત ક્ષેત્ર જે છે x ખૂબ જ મોટો હોય અનંત અંતર સુધી. એટલે કે આપણે આ જે બે બિંદુ આ વિદ્યુત દળને પહેલા તો મેં અહીંયા મૂકી દીધું એક બિંદુ મેં અહીંયા મૂક્યું તો આપણને મળ્યું 0. હવે હું આ વિટામાં અનંત લંબાઈ અનંત અંતરે મૂક્યો કોઈ બિંદુને તો વિદ્યુત ક્ષેત્ર પરિણામી કેટલું. તો જ્યારે x is very greater than r, x ખૂબ જ મોટો હોય આની સાથે છે તો r ના મૂલ્યને તમે અવગણી શકો. તો અહીંયા માત્ર ને માત્ર શું વધશે E નેટ બરાબર કે q x એના છેદમાં x નો ક્યુબ બરાબર kq ના છેદમાં x નો સ્ક્વેર આમ લખી શકો. હવે આપણે આ x તો બહુ અનંત અંતરે લીધું હતું તો અનંત અંતરે આપણે કોઈ વસ્તુ કોઈના છેદમાં અનંત આવે તો એ વસ્તુ કેવી થઈ જાય શૂન્ય. એટલે અતિશય દૂરના વિસ્તારમાં તમે જાઓ ખૂબ જ દૂરના વિસ્તારમાં તો પણ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું થઈ જાય છે શૂન્ય. કેન્દ્ર પાસે શૂન્ય આ બિંદુને હું કેન્દ્ર પાસે લઈ જાઉં તોય શૂન્ય અને અનંત અંતરે લઈ જાઉં તો પણ એનું મૂલ્ય કેવું થઈ જશે શૂન્ય. હવે આપણે એ ગોતીએ કે આમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કઈ જગ્યાએ મહત્તમ હશે કેટલા અંતરે. હવે જો અહીંયા મૂક્યું તો શૂન્ય થઈ ગયું અનંત અંતરે હું લઈ ગયો તોય શૂન્ય થઈ ગયું. તો અહીંયા કંઈક વચ્ચે અહીંયા કોઈ કેવું બિંદુ હોય છે કે બિંદુએથી જે આ રિંગ છે એના ઉપર લાગતું જે વિદ્યુત ક્ષેત્ર છે એકદમ મહત્તમ છે. જો રિંગ આમાં 2 ડાયમેન્શનમાં રિંગ આખી બાર હોય ને તો આ રિંગની બે કિનારી ઉપર આ બે કિનારી હોય રિંગ હોય એની તો રિંગની બંને કિનારી ઉપર લાગતું જે વિદ્યુત ક્ષેત્ર છે પરિણામે એકદમ મહત્તમ છે. હવે આપણે એ મેળવવાની ટ્રાય કરીએ. ચલો આટલું ફટાફટ લખી પછી આપણે મેળવવાની ટ્રાય કરીએ. ચલો હવે આપણે શું ગોતવું છે તો કે આપણે એ મેળવવું છે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કઈ જગ્યાએ એકદમ મહત્તમ મળશે. તો એ મહત્તમ મેળવવા માટે જે આ વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર કેના ઉપર ડિપેન્ડ કરે છે x પર ડિપેન્ડ છે x પર આધારિત છે અંતર પર આધારિત છે. તો E મહત્તમ થવા માટે એટલે કે વિદ્યુત ક્ષેત્ર E મહત્તમ થવા માટે આનું મૂલ્ય મહત્તમ થવા માટે d E ના છેદમાં dx નું મૂલ્ય કેવું થવું જોઈએ શૂન્ય. આના ઉપર આધારિત છે તો આ બંનેનું વિકલન કરો એટલે કે આ બેનો જે ગુણોત્તર એટલે કે E નું x ની સાપેક્ષે વિકલન કરો તો એ શૂન્ય થવું જોઈએ. તો એ જગ્યાએ આપણને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મહત્તમ મળે. આ તો બેઝિક ફંડા છે કારણ કે x નું મૂલ્ય છે હવે વિકલન એટલે શું તો અલ્ટિમેટલી થતો ફેરફાર. તો વિદ્યુત ક્ષેત્રની સાપેક્ષે અંતરની સાપેક્ષે વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર જ શૂન્ય થતો હોય. અંતરની સાપેક્ષે વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર જ શૂન્ય થતો હોય તો એ વસ્તુ કેવી હોય મહત્તમ હોય. તો અહીંયા આપણે d E ના છેદમાં dx છે એનું વિકલન આપણે કરીએ શૂન્ય થવું જોઈએ તો ત્યારે આપણને એનું મૂલ્ય મહત્તમ મળે. હવે વિકલનની અંદર મેથ્સની અંદર ભાગાકારનો નિયમ છે d u ના છેદમાં v. એટલે કે આવી તમને કોઈ બે રકમ આપેલી છે અંશ અને છેદ આનું તમારે વિકલન કરવું હોય કઈ રીતે કરવાનું તો કે ભાઈ અંશ એમનો છેદનું વિકલન માઈનસ
સોરી છેદ એમનો અંશનું વિકલન માઈનસ અંશ એમનો છેદનું વિકલન છેદમાં છેદનો સ્ક્વેર. આ નિયમ છે, આ સૂત્ર છે, વિકલનનું સૂત્ર છે કે તમને કોઈ પણ બે સંખ્યા આવી રીતે આપેલી હોય આમ અપૂર્ણાંકમાં એનું તમારે વિકલન કરવું હોય કેવી રીતે મળે તો કે છેદ એમનો અંશનું વિકલન માઈનસ અંશ એમનો છેદનું વિકલન છેદમાં છેદનો સ્ક્વેર. તો આપણું સૂત્ર કંઈક આવું હતું. આપણે આનું વિકલન કરીએ. આનું વિકલન કેવું આવવું જોઈએ તો કે શૂન્ય થવું જોઈએ. તો આપણને આ જાય શૂન્ય થવું જોઈએ x ની સાપેક્ષે. તો આપણને કેવું મળશે? મહત્તમ એ જગ્યાએ આપણને કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર મળશે. તો આપણે અહીંયા v એટલે છેદ એમને રાખો r² + x² ની 3/2 આનું વિકલન x ની સાપેક્ષે આનું વિકલન કરો શું થાય kq થાય ને માઈનસ u એટલે કે આ ઉપરનું એમનો. ઓકે, હવે છેદનું વિકલન કઈ રીતનું થશે તો કે આ તો અચળ થઈ ગયું. શું લખી શકશું આના માટે? આનું આપણે વિકલન કરવાનું કઈ રીતનું થશે? આનું વિકલન તો કે ઘાત આગળ ઘાતમાંથી એક બાદ પેલું તો આપણો નિયમ ઈ આપણે પહેલા તો ઘાત આગળ લઈ લઈએ. ઘાતમાંથી એક બાદ પણ અહીંયા x² નથી. x² ની જગ્યાએ શું છે તો કે આવી રીતે છે એનું વિકલન બાકી ચેઇન રૂલ પ્રમાણે મેથ્સના. તો એનું વિકલન શું થશે તો કે એનું વિકલન કંઈક આપણને આવી રીતે મળશે x² ની જગ્યાએ શું થશે તો કે 2x. હજી એકવાર ઘાત આગળ ઘાતમાંથી એક બાદ પણ અહીંયા x² નથી. x² ની જગ્યાએ છે r² + x² એનું વિકલન બાકી. એનું વિકલન શું થાય? r² નું વિકલન 0, x² નું વિકલન થાય 2x. છેદમાં છેદનો સ્ક્વેર છેદમાં છેદનો સ્ક્વેર એટલે કે આનો પણ સ્ક્વેર 3/2 અને એનો સ્ક્વેર કરીએ એટલે ખાલી 3 વધશે, ક્યુબ વધશે, બીજું કંઈ નહીં. ચાલો બે માંથી કઈ કઈ વસ્તુ પહેલા તો કોમન નીકળી શકશે બંનેમાંથી? ઓકે, ચાલો અહીંયા આપણે 1/2 આટલી ઘાત રહી, બરોબર. હજી એકવાર છેદ એમનમ અંશનું વિકલન માઈનસ અંશ એમનમ છેદનું વિકલન કર્યું. છેદનું વિકલન કઈ રીતે થશે તો કે ઘાત આગળ ઘાતમાંથી એક બાદ એટલે કે 3/2 એટલે 1.5 એમાંથી 1.5 માંથી એક બાદ કરો તો એટલે 1.5 માંથી એક બાદ કરો તો અડધું વધ્યું એટલે કે 1/2. અને આયા x² નથી. શું છે તો કે r² + x² એટલે એનું વિકલન બાકી ચેઇન રૂલ પ્રમાણે કેટલું થાય તો કે r² નું વિકલન 0, આનું વિકલન થાય 2x. ચાલો હવે અને છેદમાં છેદનો સ્ક્વેર એટલે કે 3/2 હતી અને આ સ્ક્વેર થયું એટલે બે ઉડી ગયા એટલે ક્યુબ વધ્યું. હવે આને આ બાજુ જાવ તો શૂન્ય એટલે માત્ર ખાલી અંશ જ વધ્યો. અહીંયા બે કેન્સલ થઈ ગયા. kq આ બાજુ કોમન કાઢીએ એ પણ જવા દઉં તો અહીંયા માત્ર ને માત્ર શું વધશે? r² + x² 3/2. kq બે માં કોમન કાઢીને આપણે બરાબરની આ બાજુ જવા દીધું એટલે 0 થઈ ગયું. એટલે ભાગાકારમાં જાય ને આ બાજુ એટલે 0 ને આ બ્લેક હોલ જેવું કામ થાય, જે આવ્યું નથી ગયું નથી. માઈનસ અહીંયા શું વધશે તો કે x કૌંસમાં r² + x² ની 1/2 x. એ ભૂલ થતી જોઈએ આપણે ના, એટલે આપણે x² જ કહી શકીએ ડાયરેક્ટ. આખે આખું તો વહી ગયું. આના બરાબર 0 તો આ માઈનસ છે બરાબર ની વહી બાજુ તો પ્લસ એટલે કે r² + x² ની 3/2 બરાબર x² કૌંસમાં r² + x² એની 1/2. હવે આ બાજુ જોવો જોઈએ 1/2 છે, આ બાજુ 1 ઘાત છે, સોરી અડધી ઘાત છે. તો 1/2 માંથી અડધી જાય તો કેટલી વધે? 1/2 માંથી અડધી જાય તો કેટલી વધે? 1. તો અહીંયાથી આ કેન્સલ આખે આખું
અને અહીંયા માત્ર એક ઘાત વધશે એટલે અહીંયા થશે શું r² + x². અહીંયા શું વધ્યું બરાબર યસ અહીંયા જે 3 આવશે ને ભૂલી ગયા જો આપણે 3x² તો શું વધ્યું r² બરાબર 2x². તો x બરાબર તમને શું મળશે r/√2 પ્લસ ઓર માઈનસ કોઈ પણ આવી શકે. તો એનો મતલબ શું થયો તો કે જે આ વર્તુળાકાર આપણે રિંગ લીધી આ વર્તુળાકાર રિંગની અંદર x બરાબર પ્લસ ઓર માઈનસ r/2 જેટલા અંતરે તમને કહી શકાય કે મેક્સિમમ ચુંબકીય ક્ષેત્ર જોવા મળશે. ચલો પહેલા આટલું લખી લો પછી આપણે આનો ગ્રાફ જોઈએ. ચલો તો આપણે આનો ગ્રાફ દોરવો છે તો કેવી રીતે ગ્રાફ દોરે ખબર શું કરો જો આ આપણે ત્રિજ્યા લીધી અહીંયા આપણે લઈ લઈએ વિદ્યુત ક્ષેત્ર અહીંયા -r અને આ બિંદુએ એટલે કે 0 એ ઉગમ બિંદુએ કેન્દ્ર બિંદુ આપણે યાદ કરો સેન્ટર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હતું 0. ઓકે અહીંયા કંઈક આવશે r/√2 આ બાજુ ધન છે એટલે આ બાજુ પ્લસ આવશે r/√2. ત્યારે ચુંબકીય ક્ષેત્ર મહત્તમ થશે આને કીધું E max. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર મહત્તમ થશે પછી ચુંબકીય ક્ષેત્ર ઘટી અને કેવું થઈ જશે એક સમયે અનંત અંતરે શૂન્ય આપણે જોયું હતું હમણાં જ આગળ. એવી જ રીતે અહીંયા r/2 છે એવી જ રીતે અહીંયા નેગેટિવ ની અંદર પણ r/2 હશે -r/2. આ બિંદુએ જે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે એ પણ મહત્તમ હશે સોરી એ પણ મિનિમમ હશે ઓછામાં ઓછું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. ગ્રાફ હકીકતમાં આવી રીતે આવશે. પછી અનંત અંતરે જઈને કેવું થઈ જશે શૂન્ય. તો આપણને જે આ વર્તુળાકાર રિંગ છે એનો વિદ્યુત ક્ષેત્રનો ગ્રાફ આપણને આવી રીતે મળશે -r/2 સોરી -r/√2 પ્લસ r/√2 એ આયા મિનિમમ આયા મેક્સિમમ અને બાકી કેન્દ્ર ઉપર પણ E બરાબર 0 અને અનંત અંતરે પણ E બરાબર 0 x બરાબર અથવા તો r બરાબર ઇન્ફાઇનાઇટ એ પણ 0 અને r બરાબર 0 એ પણ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 0. ઓકે વિદ્યાર્થી મિત્રો તો આથી વર્તુળાકાર રિંગ દોરો વધુ ચુંબકીય ક્ષેત્ર હજી આવા જ અવનવા કિસ્સા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. આજે આપણે અહીં સુધી રાખીએ છોકરાઓ. જય ભારત જય હિન્દ લખી લેજો.